જય દ્વારકાધીશ મિત્રો. કેનેડા ગયેલો દીકરો પાછો આવ્યો ત્યારે પિતા જ નહોતા. મિત્રો, કહેવાય છે કે દીકરો મોટો થાય એટલે પિતાની લાકડીનો સહારો બને છે. પણ શું થાય જ્યારે એ દીકરો પોતાના ભવિષ્યના સપના પૂરા કરવા 7 સમુદ્ર પાર જતો રહે અને વર્ષો પછી જ્યારે એ બધું જ હાંસલ કરીને પોતાના પિતાને દુનિયાની તમામ ખુશીઓ આપવા પાછો ફરે, ત્યારે એને ખબર પડે કે એના પિતા તો હવે આ દુનિયામાં રહ્યા જ નથી. પણ ઊભા રહો, જો પિતા આ દુનિયામાં ન હોતા તો છેલ્લે સુધી ફોન પર એની સાથે કોણ વાત કરી રહ્યું હતું? આજે હું તમને એક એવી વાર્તા સંભળાવીશ જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે આ વાર્તાનો અંત તમારી આંખોમાં આંસુ લાવી દેશે. ગુજરાતના એક નાના એવા ગામમાં રમણલાલ નામના એક વ્યક્તિ નિવૃત્ત શિક્ષક રહેતા હતા. પત્નીનું નાની ઉંમરમાં જ અવસાન થયેલું એટલે દીકરા રાહુલને એમણે એકલા હાથે મોટો કર્યો હતો. રમણલાલ માટે એમની આખી દુનિયા એમનો દીકરો રાહુલ જ હતો. રાહુલ ભણવામાં હોશિયાર હતો અને એનું એક જ સપનું હતું, કેનેડા જઈને મોટા માણસ બનવું અને પોતાના પિતાને એક વૈભવી જીવન આપવું. દીકરાના આ સપનાને પૂરા કરવા રમણલાલે પોતાનું આખું જીવન નીચોવી નાખ્યું. પોતાની પેન્શનની બચત અને ગામનું જૂનું ઘર ગીરવે મૂકીને એમણે રાહુલને કેનેડા મોકલ્યો. એરપોર્ટ પર જ્યારે રાહુલ જઈ રહ્યો હતો ત્યારે રમણલાલની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. રાહુલે પિતાને ગળે લગાવીને કહ્યું હતું, પપ્પા, બસ થોડા વર્ષોની વાત છે. હું PR લઈને તમને ત્યાં બોલાવી લઈશ. પછી આપણે કાયમ સાથે જ રહીશું. કેનેડાની કાતિલ ઠંડીમાં રાહુલે સંઘર્ષ શરૂ કર્યો. દિવસ રાત જોયા વગર બે શિફ્ટમાં કામ કરવા લાગ્યો. શરૂઆતના મહિનાઓમાં તો રાહુલ રોજ પિતાને ફોન કરતો, પણ પછી ધીમે ધીમે કામનું ભારણ વધતું ગયું. જે ફોન રોજ આવતો એ હવે અઠવાડિયે આવવા લાગ્યો અને પછી મહિને એકવાર. રમણલાલ આખો દિવસ પોતાના મોબાઈલની સ્ક્રીન સામે જોતા કરતા. જ્યારે પણ રાહુલનો ફોન આવે ત્યારે એ પોતાની બધી જ પીડા છુપાવીને હસતા મોઢે કહેતા, હું તો મજામાં છું બેટા, તું તારું ધ્યાન રાખજે. કામમાં બહુ થાકી ના જતો. 3 વર્ષ વીતી ગયા. અહીં ગામમાં રમણલાલની તબિયત અચાનક લથડવા લાગી. પડોશીમાં રહેતા કાંતિ કાકા એમના દવાખાને લઈ ગયા. ત્યારે ખબર પડી કે રમણલાલને ફેફસાની ગંભીર બીમારી છે. કાંતિ કાકાએ તરત જ રાહુલને ફોન કરવાનું કહ્યું, પણ રમણલાલે એના હાથ પકડીને સોગંદ આપ્યા, ના કાંતિભાઈ, મારા દીકરાની PRની ફાઇલ હમણાં જ લાગી છે. જો અત્યારે તેને ખબર પડશે તો એ બધું છોડીને આવી જશે અને એનું સપનું રોળાઈ જશે. મારી તબિયતની વાત એને કોઈએ કરવાની નથી. સમય વીતતો ગયો. 5 વર્ષ પૂરા થયા. રાહુલની મહેનત રંગ લાવી અને એને કેનેડાના PR મળી ગયા. રાહુલે નક્કી કર્યું કે આ વાત પપ્પાને ફોન પર નથી કહેવી. સીધા ગામડે જઈને એમને સરપ્રાઈઝ આપી. મનમાં હજારો સપના હતા. એણે પપ્પા માટે મોંઘા કપડાં, ઘડિયાળ અને બીજી ઘણી ભેટ ખરીદી. ટિકિટ બુક કરાવીને એ ઉત્સાહભેર ઇન્ડિયા આવવા નીકળ્યો. ગામના પાદરેથી રિક્ષામાં બેસીને જ્યારે રાહુલ પોતાના ઘરની શેરીમાં પહોંચ્યો ત્યારે એનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. હાથમાં બેગ પકડીને એણે ઉતાવળે પગલે ઘર તરફ દોડ મૂકી. પણ ઘરના આંગણામાં પહોંચતા જ એના પગ થંભી ગયા. ઘરના મુખ્ય દરવાજા પર એક મોટું તાળું લટકી રહ્યું હતું. દરવાજા પર ધૂળના થર જામ્યા હતા અને ખૂણાઓમાં કરોળિયાના જાળા થઈ ગયા હતા. જાણે વર્ષોથી આ દરવાજો ખુલ્યો જ ન હોય. રાહુલને કંઈ સમજાયું નહીં.
એના હાથમાંથી સામાન છૂટી ગયો. એણે બૂમ પાડી, પપ્પા, પપ્પા, ક્યાં છો તમે? અવાજ સાંભળીને પડોશમાંથી કાંતિ કાકા બહાર આવ્યા. રાહુલને જોઈને એમની આંખો ફાટી ગઈ. તેઓ ધીમા પગલે રાહુલ પાસે આવ્યા. એમની આંખોમાં આંસુ હતા. રાહુલે ગભરાતા અવાજે પૂછ્યું, કાકા, આ ઘર કેમ બંધ છે? પપ્પા ક્યાં છે? એમણે ક્યાંય બહાર જવાનું હતું. કાંતિ કાકાએ ભારે હૈયે જવાબ આપ્યો, રાહુલ, તું બહુ મોડો પડ્યો દીકરા. તારા પિતાને તો આ દુનિયા છોડીને ગયા ને 2 વર્ષ થઈ ગયા. આ સાંભળતા જ રાહુલના પગ નીચેથી જમીન સરકી ગઈ. એના કાનમાં ધાક પડી ગઈ. જો પપ્પા 2 વર્ષ પહેલાં જ ગુજરી ગયા હતા, તો પછી દર મહિને ફોન પર એની સાથે કોણ વાત કરતું હતું? ગઈકાલે જ જ્યારે એણે કેનેડાથી ફ્લાઇટ પકડતા પહેલાં ફોન કર્યો હતો, ત્યારે સામેથી પપ્પાનો જ અવાજ આવ્યો હતો કે ખુશ રહેજે બેટા. તો એ અવાજ કોનો હતો? કાંતિ કાકાના શબ્દો સાંભળીને રાહુલના હાથમાંથી કેનેડાની આવેલી પહેલી મોંઘી ભેટવાળી બેગ નીચે પડી ગઈ. એના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય એવું એને લાગ્યું. કાકા, તમે શું મજાક કરો છો? રાહુલે ધ્રુજતા અવાજે કહ્યું, આ જુઓ મારો ફોન. ગઈકાલે જ ફ્લાઇટમાં બેસતા પહેલાં મારી પપ્પા સાથે વાત થઈ છે. એમણે મને કહ્યું હતું કે ખુશ રહેજે બેટા, હું તારી રાહ જોઉં છું. અને તમે કહો છો કે એ 2 વર્ષ પહેલાં ગુજરી ગયા. કાંતિ કાકાની આંખોમાંથી પણ ચોધારા આંસુ વહી રહ્યા હતા. એમણે કોઈ જવાબ ન આપ્યો. બસ રાહુલનો હાથ પકડીને એને પોતાના ઘરમાં લઈ ગયા. ઘરના દિવાનખંડમાં ભીત પર એક ફોટો લટકી રહ્યો હતો. એ ફોટો રમણલાલનો હતો અને એના પર સુખડનો હાર ચડાવેલો હતો. ફોટાની નીચે તારીખ લખેલી હતી. 2 વર્ષ પહેલાંની આ દ્રશ્ય જોતા જ રાહુલ ત્યાં જ ફસડાઈ પડ્યો. પપ્પા, એના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ. જે પિતા માટે તેણે 5 વર્ષ સુધી વિદેશમાં કાળી મજૂરી કરી હતી, એ પિતા તો એની સફળતા જોવા માટે જીવતા જ નહોતા રહ્યા. પણ કાકા, રાહુલે રડતા રડતા પૂછ્યું, જો પપ્પા આ દુનિયામાં નથી તો મારી સાથે ફોન પર કોણ વાત કરતું હતું? કોનો અવાજ હતો એ? મિત્રો, રાહુલના આ સવાલનો જવાબ કાંતિ કાકા આપે એ પહેલાં જ એક એવી ઘટના બની જેણે બંનેના હોશ ઉડાવી દીધા. રાહુલના ખિસ્સામાં રહેલો મોબાઈલ અચાનક રણકી ઉઠ્યો. સ્ક્રીન પર નામ ફ્લેશ થઈ રહ્યું હતું, પપ્પા કોન્ટેંગ. રાહુલ અને કાંતિ કાકા બંને હેપ થઈ ગયા. મરેલા માણસનો ફોન કેવી રીતે આવી શકે? રાહુલે ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો અને સ્પીકર પર મૂક્યો. સામેથી અવાજ આવ્યો, હેલો રાહુલ બેટા, તું ઘરે પહોંચી ગયો ને? આ અવાજ સાંભળીને રાહુલના રૂવાડા ઊભા થઈ ગયા. આ તો એના પિતા રમણલાલનો જ અવાજ હતો. રાહુલ, તું રહેવાયું નહીં. એ ગુસ્સામાં અને પીડાથી બોલી પડ્યો, કોણ છો તમે? મારા પપ્પાના અવાજમાં મારી સાથે કેમ રમત રમી રહ્યા છો? મારા પપ્પા ક્યાં છે? થોડી સેકન્ડો માટે ફોન પર એકદમ શાંતિ છવાઈ ગઈ. પછી સામેથી અવાજ બદલાયો. આ વખતે કોઈ વૃદ્ધનો નહીં, પણ એક યુવાનનો અવાજ આવ્યો, ભાઈ, હું સાગર બોલું છું. અવાજમાં એક ગંભીરતા હતી. તમારા પિતાજી હવે આ દુનિયામાં નથી રહ્યા, એ વાત સાચી છે, પણ એમણે જતા પહેલાં મને એક જવાબદારી સોંપી હતી. જો તમારે સાચું કારણ જાણવું હોય તો શહેરના પાદરે આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં આવી જાઓ. હું તમારી જ રાહ જોઉં છું. આટલું કહીને ફોન કપાઈ ગયો. રાહુલના મનમાં હવે સવાલોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું. એના પપ્પાને તો ફેફસાની બીમારી હતી, તો પછી આ વૃદ્ધાશ્રમ વચ્ચે ક્યાંથી આવ્યું? અને આ સાગર કોણ છે? રાહુલે એક ક્ષણનો પણ
વિલંબ કર્યા વગર કાંતિ કાકાની બાઇક લીધી અને વૃદ્ધાશ્રમ તરફ દોડ મૂકી. વૃદ્ધાશ્રમના દરવાજે પહોંચતા જ એક 20 વર્ષનો યુવાન એની રાહ જોઈને ઊભો હતો. એ જ સાગર હતો. સાગર રાહુલને વૃદ્ધાશ્રમના એક નાના ઓરડામાં લઈ ગયો. આ એ જ ઓરડો હતો જ્યાં રમણલાલે પોતાના જીવનના છેલ્લા દિવસો પસાર કર્યા હતા. સાગરે લાકડાની એક જૂની પેટી ખોલી. એમાંથી એણે એક જૂની ડાયરી અને એક નાનકડું વોઇસ રેકોર્ડ કાઢીને રાહુલના હાથમાં મૂક્યું. ભાઈ, સાગરે ભારે હૈયે કહેવાનું શરૂ કર્યું. તમે કેનેડા ગયા એના 3 વર્ષ પછી કાકાને ફેફસાનું કેન્સર થયું હતું. ડૉક્ટરે કહી દીધું હતું કે એમની પાસે માંડ 6 મહિનાનો સમય છે. પણ સાગર અટક્યો. રાહુલે અધીરાઈથી પૂછ્યું, પણ શું? સાગર, આગળ બોલ. પણ કાકા જાણતા હતા કે જો તમને આ વાતની ખબર પડશે તો તમે તમારું ભવિષ્ય અને પીઆરની પ્રોસેસ અધવચ્ચે છોડીને પાછા આવી જશો. એટલે એમણે એક એવો નિર્ણય લીધો જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. સાગરની વાત સાંભળીને રાહુલના હાથમાં રહેલી ડાયરી ધ્રુજવા લાગી. એણે ભીની આંખે સાગર સામે જોયું અને પૂછ્યું, જો પપ્પાની તબિયત આટલી ખરાબ હતી તો પછી કાંતિ કાકાએ કે કોઈએ મને કેમ ન જણાવ્યું? અને સૌથી મોટો સવાલ, છેલ્લા 2 વર્ષથી મારી સાથે ફોન પર કોણ વાત કરતું હતું? સાગરે ટેબલ પર પડેલું પેલું નાનકડું વોઇસ રેકોર્ડ ચાલુ કર્યું અને તેમાંથી અવાજ આવ્યો, કેમ છે બેટા? જમી લીધું? તે હેપી બર્થડે દીકરા, ખૂબ પ્રગતિ કર. હું તો મજામાં છું બેટા, તું તારું ધ્યાન રાખજે. આ બધા જ અવાજો રમણલાલના હતા. રાહુલને કંઈ સમજાતું ન હતું. સાગરે આંસુ લૂછતા કહ્યું, ભાઈ, કાકાને ખબર હતી કે એમની પાસે બહુ ઓછો સમય છે. એમના ઈલાજ માટે લાખો રૂપિયાનો ખર્ચો હતો. એમણે પોતાનું ઘર બેંકમાં ગીરવે મૂકીને જે પૈસા આવ્યા એ પોતાના ઈલાજમાં વાપરવાના બદલે તમારી એજ્યુકેશન લોન ભરવામાં વાપરી નાખ્યા, જેથી તમારા પર કોઈ દેવું ન રહે અને પોતે આ વૃદ્ધાશ્રમમાં રહેવા આવી ગયા. રાહુલ ધ્રુસકે રડી પડ્યો. સાગરે આગળ કહ્યું, પોતાના છેલ્લા 2 મહિનામાં કાકાએ આ રેકોર્ડમાં હજારો અલગ વાક્યો રેકોર્ડ કર્યા હતા. તમારા જન્મદિવસની શુભકામનાઓ, તહેવારોની શુભ ઈચ્છાઓ અને રોજિંદી વાતચીતના જવાબો. એમણે મને આ રેકોર્ડ આપીને સોગંદ આપ્યા હતા કે જ્યારે પણ તમારો ફોન આવે ત્યારે હું ફોનમાં સ્પીકર પાસે આ રેકોર્ડમાંથી પરિસ્થિતિ મુજબનો અવાજ પ્લે કરું, જેથી તમને ક્યારેય એવું ન લાગે કે તમારા પિતા આ દુનિયામાં નથી, કાકા નથી રહ્યા. એ વાત કાંતિ કાકા અને મારા સિવાય કોઈ નહોતું જાણતું. રાહુલને હવે સમજાયું કે ગઈકાલે જ્યારે એણે ફ્લાઇટમાં બેસતા પહેલાં ફોન કર્યો ત્યારે સાગરે જ પેલું રેકોર્ડિંગ વગાડ્યું હતું. ખુશ રહેજે બેટા. ભાઈ, આ ડાયરીમાં કાકાએ તમારા માટે એક પત્ર લખ્યો છે. સાગરે ડાયરી રાહુલના હાથમાં મૂકતા કહ્યું. રાહુલે ધ્રુજતા હાથે ડાયરી ખોલી. અંદર રમણલાલના અક્ષરોમાં લખ્યું હતું, મારા દીકરા રાહુલ, જ્યારે તું આ વાંચતો હોઈશ ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં. મને માફ કરજે દીકરા, મેં તારાથી આટલી મોટી વાત છુપાવી. પણ જો મેં તને કહ્યું હોત તો તું તારું સપનું, તારી મહેનત બધું છોડીને પાછો આવી ગયો હોત. એક પિતાની જીદ એના દીકરાની સફળતા જ હોય છે. આજે તું પીઆઈ લઈને આવ્યો છે, એમાં મારું મોક્ષ થઈ ગયું. તું ક્યારેય પોતાની જાતને દોષ ન આપતો. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. રાહુલે પોતાની બેગમાંથી પેલું પીઆરનું કાર્ડ બહાર કાઢ્યું અને એને ફાડીને ફેંકી દીધું. જે કાગળના ટુકડા માટે એણે પોતાના પિતાના છેલ્લા વર્ષો ગુમાવી દીધા, એ કાગળ હવે એના માટે સાવ નકામો હતો.
એ મોંઘી ઘડિયાળો અને કપડાં હવે કોને પહેરવાના હતા? એનો નો દરજ્જો એના પિતાને પાછા નહોતો લાવી શકવાનો. મિત્રો, આ માત્ર એક વાર્તા નથી, પણ આજની વાસ્તવિકતા છે. આપણે ભવિષ્યને સારું બનાવવા, પૈસા કમાવા અને સેટલ થવાની દોડમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણા માતા પિતાની ઉંમર પણ વધી રહી છે. યાદ રાખજો મિત્રો, પૈસા ગમે ત્યારે કમાઈ શકાશે, પણ ગયેલો સમય પાછો નહીં આવે. માતા પિતાને તમારા પૈસા કે વૈભવની જરૂર નથી. એમને ફક્ત તમારા સમય અને પ્રેમની જરૂર છે. સક્સેસફુલ થવાની રાહ જોવામાં એટલું મોડું ન કરી દેતા કે તમારી સક્સેસ જોવા માટે તમારા માતા પિતા જ હાજર ન હોય. આજે જ તમારા માતા પિતા પાસે બેસજો, એમને ગળે લગાવજો અને કહેજો કે તમે એમને કેટલો પ્રેમ કરો છો, કારણ કે સમય ક્યારે સરકી જશે એ કોઈને ખબર નથી. જો આ વાર્તા સાંભળીને તમારી આંખમાં પણ ભીનાશ આવી હોય અને તમને તમારા માતા પિતા યાદ આવી ગયા હોય, તો આ વિડીયોને અત્યારે જ એક લાઈક કરી દેજો. તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો અચૂક શેર કરજો, જેથી કોઈ બીજો રાહુલ આ ભૂલ ન કરે. અને હા, કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.